वधी जशे तो पोलराइजेशन वधु प्रमाणमां थशे तो पोलराइज विद्युतभार भी डबल थई जशे એટલે આ 2 થઈ ગયો તો આ શું આવશે અહીંયા 18 હજી માનો કે તમે સિગ્મા ને 3 ગણી કરી દો તમે અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 3 ગણો તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા વધારે વધશે અને પોલરાઇઝ વિદ્યુતભાર પણ વધારે પ્રમાણમાં આવશે તો અહીંયા આવશે 27 તો અહીંયા જો આ જે વેલ્યુ છે સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સિગ્મા છે કે નહીં જુઓ તો અહીંયા તમે ડબલ કરશો આ વિદ્યુતભારને ડબલ કરશો તો આ વેલ્યુ બી ડબલ થશે 3 ગણી વેલ્યુ કરશો તો આ વેલ્યુ બી 3 ગણી થશે થાય છે કે નહીં તો હું લખી શકાય સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p પ્રોપોર્શનલ ટુ સિગ્મા હવે જો આ પ્રોપોર્શનલની સાઇન દૂર કરીએ તો એક અચળાંક દાખલ થશે સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p પ્રોપોર્શનલની સાઇન દૂર કરતા એક અચળાંક દાખલ થાય છે 1/k મેં કયો અચળાંક દાખલ કર્યો છે 1/k તો આ k શું છે એ આપણે ડિફાઇન કરવું પડશે k જે છે એની કથા આપણે કેવી પડશે તો k ની કથા આપણે કરવી પડશે તો k ની કથા આપણે અહીંયા કરીએ અહીંયા જે છે એ k ની આપણે કથા કરીએ ભાઈ આ k શું છે તો આ k જે છે એને કહેવામાં આવે છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક કેને શું કહેવામાં આવે છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક તમે પહેલી વખત નામ સાંભળ્યું હશે પણ યાદ રાખતા જજો અને આ ડાઇઇલેક્ટ્રિક અચળાંક એનું સૂત્ર થશે એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ એપ્સાઇલોન એટલે જે તે માધ્યમની પરમિટિવિટી અને એપ્સાઇલોન નોટ એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી આને તમે બીજું પણ કહી શકો કે આને એપ્સાઇલોન આર એટલે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કેના બે નામ છે કેના કેટલા નામ છે બે આપણામાંથી ઘણાના બબ્બે નામ હોય કે નહીં એમાં કેના પણ બે નામ છે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કેવી વિટીની વાત થાય છે સાપેક્ષ પરમિટિવિટી તો કેના બે નામ થશે એક નામ છે k = ડાઇઇલેક્ટ્રિક અચળાંક ડાઇઇલેક્ટ્રિક એટલે અવાહક એનો અચળાંક અને બીજું નામ છે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી E/ε0 આના આ સૂત્ર ઉપરથી તમે એક માહિતી મેળવી શકો કે k ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય કે ઓલવેઝ ગ્રેટર ધેન 1 શું કામ કારણ કે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી જે છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી કરતા ઓલવેઝ વધારે હોય એટલે અહીંયા અંશની વેલ્યુ ઓલવેઝ વધારે જ મળે એટલા માટે k ની વેલ્યુ કેવી હશે 1 કરતા વધી તો આપણે આ k ની કથા કરી દીધી જે આપણે આ અચળાંક અહીંયા લીધો ને k એની કથા કરી આ કથા તમને ખબર હોવી જોઈએ ચાલો એ કથા આપણે સાઈડમાં લઈ લીધી હવે આ વેલ્યુ જે છે સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p = સિગ્મા બાય k એ તમે અહીંયા મૂકી શકો તો હવે આ v નું સૂત્ર કેવું બની જશે તો હવે v નું સૂત્ર કેવું બની જશે અહીંયા લખી દઈએ આ સિગ્મા અપોન k પછી આ d ને એપ્સાઇલોન નોટ તો હતા જ આ d અને એપ્સાઇલોન નોટ તો હતા જ તો આ જે છે એ v નું સૂત્ર મળી ગયું ધ્યાનથી જો સિગ્મા અપોન k d એપ્સાઇલોન નોટ બરાબર છે પહેલા અહીંયા v કેટલો હતો જોવો તો E0 * d અહીંયા E0 શું લખી શકો તમે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ તો આ સૂત્ર જો પહેલા આવું હતું સિગ્મા અપોન અથવા તો સિગ્મા ઇન્ટુ અહીંયા d ના છેદમાં એપ્સાઇલોન નોટ જો તો બે સૂત્રમાં ડિફરન્સ કઈ દેખાય છે ખાલી k નો ડિફરન્સ દેખાય છે તો આ બંને ઉપરથી તમે એક તારણ એવું કાઢી શકો જો હું પહેલું તારણ અહીંયા લખું છું સાઈડમાં પછી આપણે ડિસ્કસ કરશું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે v એ પહેલાના સ્થિતિમાનના તફાવત કરતા k માં ભાગનો થઈ ગયો જો આ બે સૂત્ર ઉપરથી જોવો આને મેં v કીધું છે આને મેં v0 કીધું છે તો જો તો પેલું મેચ થઈ જાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ ગયો k માં ભાગનો થઈ ગયો અહીંયા છેદમાં k આવી ગયો જો આવી ગયો કે નહીં અહીંયા k નથી ખ્યાલ આવી ગયો તો એક પહેલું રિલેશન છે સાઈડમાં રાખો થોડીક વાર પછી આપણે ડિસ્કસ કરશું ચાલો તો v મળી ગયો હવે આપણે શું મેળવવાનું છે c તો c કેવી રીતે મળાય q/v0 દ્વારા તો ચાલો કેપેસિટન્સ નું સૂત્ર અહીંયા લખી દઈએ તો કેપેસિટન્સ c = એના પરનો વિદ્યુતભાર ડિવાઇડેડ બાય v બરાબર છે તો આ સૂત્ર v નું અહીંયા મૂકી દેશું તો કેવી રીતે થશે અથવા તો સિગ્માની જગ્યાએ કિંમત બી મૂકી શકો કંઈ વાંધો નહીં આ q એઝ ઇટ ઇઝ રાખો અહીંયા રાખો સિગ્મા ઇન્ટુ d અહીંયા આવશે k એપ્સાઇલોન નોટ હવે સિગ્માની જગ્યાએ કિંમત મૂકો
આ સિગ્માની જગ્યાએ શું કિંમત મૂકી દેવાય? આ ક્યુ, આ કે, એપ્સાઇલોન નોટ. સિગ્માની જગ્યાએ શું કિંમત આવશે? સિગ્માની જગ્યાએ આવશે ક્યુ બાય એ. તો આ ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે અને અહીંયા આવશે ડી. આ એ ઉપર વહી જશે તો સી ઇઝ ઇક્વલ ટુ આ કે એપ્સાઇલોન નોટ એ અપોન ડી. તો સી ઇઝ ઇક્વલ ટુ તમને શું સૂત્ર મળશે? કે એપ્સાઇલોન નોટ એ અપોન ડી. બરાબર છે? તો અહીંયા જો જે કેપેસિટન્સ હતું, અહીંયા એપ્સાઇલોન નોટ એ ડી હતું, એના કરતાં અહીંયા કેમાં ભાગનું થયું. તો અહીંયા તમને બીજું સૂત્ર મળશે, સી ઇઝ ઇક્વલ ટુ કે ટાઈમ સી નોટ. શું મળશે? સી ઇઝ ઇક્વલ ટુ કે ટાઈમ સી નોટ. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે વી ઇઝ ઇક્વલ ટુ વી નોટ બાય કે. હવે તમને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એનું સૂત્ર જો વ્યાપક સૂત્ર શું છે? વી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ ઇન્ટુ ડી. તો જો આ કેમાં ભાગનું થઈ જતું હોય, ડી તો ચેન્જ નથી થતો, તો ચેન્જ શું થતું હશે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ચેન્જ થતું હશે. તો જો આ કેમાં ભાગનું થાય તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પણ કેમાં ભાગનું થતું હશે. એટલે તમે અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ માટે પણ આવું લખી શકો, E ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ બાય કે. તો આજે મેં 3 બોક્સ કરેલા જે સૂત્રો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આ 3 જે બોક્સ કરેલા છે કે જ્યારે તમે બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરો તો વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેમાં ભાગનું થઈ જાય? અને કેપેસિટન્સ છે એ કે ગણું થઈ જશે. તો આટલી કથા જે છે એ તમને આવડવી જોઈએ. ખ્યાલ આવે છે? તો અહીંયા જેટલી પણ વસ્તુ લખી છે એને બરાબર તમે નોટ ડાઉન કરી લેજો. દરેકે દરેક વસ્તુ ધ્યાનથી વાંચજો, સમજજો અને આ 3 બોક્સ કરેલા સૂત્ર યાદ રાખજો. ઓકે, હવે આ જે થિયરી હતી એ જ થિયરી આધારિત આપણે અમુક એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે તમારા જે કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થશે. ઓકે, ચાલો શું આપેલું છે? ઉદાહરણ નંબર 2.8. તમને એવું કીધું છે કે એક ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક સ્લેબનું ક્ષેત્રફળ સમાંતર કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ એની જાડાઈ 3/4d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે. બે પ્લેટ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ છે d જેટલું. ઓકે, જ્યારે એને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? આ જે છે, આ જે સ્લેબ છે, આ સ્લેબની જાડાઈ કેટલી છે? 3/4d જેટલી. આ સ્લેબની જાડાઈ આટલી છે, 3/4d જેટલી. બરાબર છે? તો આ કેટલું બાકી રહ્યું હશે? ધેટ ઇઝ d/4. ધેટ ઇઝ d/4. હવે આવો સ્લેબ દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં શું ફેરફાર થશે? તો પહેલા આપણે એઝ્યુમ કરીએ કે આ સ્લેબ નહોતો. તો જ્યારે સ્લેબ નહીં હોય ત્યારે એનું કેપેસિટન્સ આપણે આ રીતે લખીએ ને, સી નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી. ડાઇઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં. ક્યારે? ડાઇઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં. બરાબર છે? આટલું એનું કેપેસિટન્સ હશે. સી નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી. અહીંયા કંઈક પોઝિટિવ ચાર્જ હશે, પ્લસ ક્યુ જેટલો અથવા તો પ્લસ સિગ્મા જે લ્યો ત્યાં. અહીંયા કંઈક નેગેટિવ ચાર્જ હશે. પહેલાં આપણે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વાત કરીએ છીએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક આવો હશે, વી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ ઇન્ટુ ડી. પહેલાં અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે હશે એને આપણે કહી દઈએ ઈ નોટ. કેટલું કહી દઈએ? ઈ નોટ. એક મિનિટ હા, આપણે વાત કરીએ છીએ ડાઇઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં. તો ત્યારે અહીંયા વી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ ડી જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. હવે આપણે ડાઇઇલેક્ટ્રિક દાખલ કર્યો. હવે આપણે શું કરશું? ડાઇઇલેક્ટ્રિક દાખલ કરતા તો જ્યારે તમે ડાઇઇલેક્ટ્રિક દાખલ કરશો તો જે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ચેન્જ થશે. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v કેટલો થશે? આપણે હમણાં જોયું હતું કે જો આખા ભાગની અંદર ડાઇઇલેક્ટ્રિક હોય તો ડાયરેક્ટ આપણે v નોટ બાય k લખી શકાય. હમણાં જ આપણે થિયરીમાં જોયું. પણ અહીંયા આખા ભાગની અંદર ડાઇઇલેક્ટ્રિક નથી. કેટલી જાડાઈમાં છે? 3/4 ઇન્ટુ ડી. તો આટલા ભાગની અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ કેમાં ભાગનું થઈ જશે અને આટલો જે પાર્ટ છે એમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઈ નોટ જેટલું રહેશે.
તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટુ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. તો આટલા ભાગમાં હું લખી શકું E0 બાય K ઇન્ટુ 3/4 ઇન્ટુ D પ્લસ આટલા ભાગમાં આવશે E0 ઇન્ટુ D/4. આ જાડાઈ છે D/4. તો આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરશો ત્યારે. તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો V ઇઝ ઇક્વલ ટુ આમાંથી કોમન શું નીકળશે? તો આમાંથી કોમન નીકળશે E0 ઇન્ટુ D. અહીંયા શું વધશે? 3/4K. અહીંયા શું વધશે? 1/4. આનો લસ્સા લેશો તો 4 લસ્સા આવશે. તો V ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ D. અહીંયા ઉપર આવશે 3 પ્લસ K ના છેદમાં 4K. તો આ જે છે એ તમને મળી ગયો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જ્યારે તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરશો તો આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ પ્રોડ્યુસ થશે. પહેલા કેટલો હતો? આટલો. V0 ઇઝ ઇક્વલ ટુ E0 D. આની જગ્યાએ તમે આ કિંમત પણ અહીંયા લખી શકો. હવે આપણે લખીએ કેપેસિટન્સ. તો કેપેસિટન્સનું સૂત્ર શું હોય? તો વિદ્યુત સ્થિતિમાનના ફોર્મમાં લખવું હોય તો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ચાર્જ બાય V. રાઈટ. તો અહીંયા Q એઝ ઇટ ઇઝ રાખો. અહીંયા જે છે E0 ઇન્ટુ D એની જગ્યાએ હું લખી દઉં છું V0. કારણ કે અહીંયા જે કેપેસિટન્સ છે અહીંયા તમે લખી શકો C0 ઇઝ ઇક્વલ ટુ Q અપોન V0. હિયર ઇઝ V0. તો સેમ વસ્તુ આ કેસની અંદર લખી શકો Q અપોન V. હિયર ઇઝ V. આની જગ્યાએ મેં લખી દીધું છે V0. તો અહીંયા આવશે V0 છેદમાં આવશે 3 પ્લસ K અને ઉપર આવશે 4K. Q અપોન V0 ની જગ્યાએ C0 લખી શકાય. તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ C0 ઇન્ટુ 4K અપોન 3 પ્લસ K. આ આપણો ફાઇનલ આન્સર. દેટ ઇઝ અવર ફાઇનલ આન્સર. ખ્યાલ આવી જાય એવું છે? મુખ્ય આ વસ્તુ છે. આ જે લાઈન છે એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ તમને ખબર હોવી જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટુ ડિસ્ટન્સ. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટુ ડિસ્ટન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે અહીંયા આખો ડાઇલેક્ટ્રિક નથી એટલે આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધેલો છે. ઓકે, ચાલો. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 2.8. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નહીં, સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.5. સ્વાધ્યાયના એક્ઝામ્પલની રકમ મેં નથી લખી પણ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.5 તમને ખબર હોવી જોઈએ. તો તમને એવું કીધું છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય, અહીંયા જ્યારે હવા હોય ત્યારે એનું કેપેસિટન્સ જે છે એ 8 પિકાફેરેડે છે, PF છે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ અડધું કરી દેવામાં આવે છે. અહીંયા ડિસ્ટન્સ D હતું એ અડધું કરી દીધું D/2 અને વચ્ચે એક ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો છે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K ઇઝ ઇક્વલ ટુ 6 છે. તો હવે આનું કેપેસિટન્સ કેટલું થશે? તો આના માટે હું આવું લખી શકું C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ A અપોન D ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ આપણને આપેલી છે 8 PF. આપણો પહેલો કેસ થયો. આ કેસની અંદર શું થશે? જે કેપેસિટન્સ છે C એ K ટાઈમ થઈ જશે, K ટાઈમ C0. બહુ સિમ્પલ છે. તો અહીંયા K. હવે અહીંયા C0 શું લખી શકાય? એપ્સાઇલોન નોટ A. પણ અહીંયા પ્લેટનું ડિસ્ટન્સ અડધું કરી દીધું છે તો મારે અહીંયા લખવું પડશે D/2. 2 ને ઉપર લઈ જાઓ તો 2K. અહીંયા આવશે એપ્સાઇલોન નોટ A બાય D. તો એપ્સાઇલોન નોટ A અપોન D એની વેલ્યુ તો છે આપણી પાસે 8. તો આ 2 K ની વેલ્યુ છે 6 અને આની વેલ્યુ છે 8. તો 8 ક્રોસ 2 16. તો આ 96 PF આવી જશે. એકદમ સિમ્પલ. જો કઈ જગ્યાએ થિયરીનો ઉપયોગ થાય છે ખાસ જો કેવા મુજબના તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે એના ઉપર ફોકસ કરો. એક્ઝામ્પલ બરાબર સમજાવવા લાગશે એટલે થિયરી આપોઆપ સમજાવવા લાગશે. ખ્યાલ આવી ગયો? તો આ તો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.5. નેક્સ્ટ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.8. એની અંદર શું કીધું છે કે A ઇઝ ઇક્વલ ટુ 6 ક્રોસ 10⁻³ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ 3 mm હોય તો કેપેસિટન્સ મેળવો C.
તો બહુ સિમ્પલ છે, સી નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી. બધી કિંમત જે છે એ મૂકી દેજો. એપ્સાઇલોન નોટની કિંમત જે છે એ આપણે લઈએ છીએ 8.85 ક્રોસ 10⁻⁻12. પ્લેટનું ક્ષેત્રફળ 6 ક્રોસ 10⁻⁻3. ડિસ્ટન્સ આપેલું છે 3 મિલીમીટર. મિલીમીટર એટલે 10⁻⁻3. આ બધાનું સાદુરૂપ આપશો તો તમને આન્સર મળશે 18 pf. 18 pf એટલે 18 ક્રોસ 10⁻12 ફેરાડે. કેપેસિટન્સનો એકમ થશે ફેરાડે, તો આને લખી શકાય 18 પિકા ફેરેડે. પહેલો આન્સર મળી ગયો. હવે શું કીધું છે કે આ જે કેપેસિટર છે એ કેપેસિટર સાથે 100 વોલ્ટની બેટરી જોડી દેવામાં આવે. કેપેસિટર સાથે 100 વોલ્ટની બેટરી જોડી દેવામાં આવે 100 વોલ્ટની. તો આના પર કેટલો વિદ્યુતભાર આવશે? જેવી તમે કેપેસિટર સાથે બેટરી જોડશો તો આ બેટરી શું કામ કરશે? આ બેટરી જે છે એ અહીંયા ધન વિદ્યુતભાર ઠાલવવાનું ચાલુ કરી દેશે. બેટરી આ પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ ઠાલવવાનું ચાલુ કરશે. જેટલો આ પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ આવતો જશે સામે આ પ્લેટ ઉપર એટલો જ નેગેટિવ ચાર્જ આવતો જશે. તો અહીંયા ટોટલ કેટલો વિદ્યુતભાર જમા થશે એ આપણે કહેવાનું છે. તો અહીંયા ટોટલ જે વિદ્યુતભાર જમા થશે એ તમે મેળવી શકો Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V. C તમને આપેલું છે 18 પિકા ફેરાડે એટલે 18 ક્રોસ 10⁻12. અને તમે બેટરીના વોલ્ટેજ આપેલા છે 100, તો અહીંયા ચાર્જ કેટલો આવશે 1.8 ક્રોસ 10⁻⁹ કુલંબ. કેટલો ચાર્જ આવશે? 1.8 ક્રોસ 10⁻⁹ કુલંબ જેટલો વિદ્યુતભાર જે છે એ આ કેપેસિટરની પ્લેટ પર આવશે 100 વોલ્ટની બેટરી વડે. જો તમે અહીંયા બેટરી ચેન્જ કરશો તો ચાર્જ પણ ચેન્જ થશે. ખ્યાલ આવે છે? હવે જોઈએ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.9. આના ઉપરથી જ છે, સેમ ટુ સેમ કેપેસિટર છે. કેવું છે? આ જ કેપેસિટર છે પણ એની અંદર K ઇઝ ઇક્વલ ટુ 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી એક માઇકાની પ્લેટ, સોરી શું નામ આપેલું છે? હા, માઇકા જ છે. માઇકા એટલે એક ડાઇલેક્ટ્રિક મીડિયમ છે, એ દાખલ કરવામાં આવે તો એની અંદર બે કેસ કીધું છે. જ્યારે તમે દાખલ કરો ત્યારે જો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય તો અને ન જોડેલો હોય એ બંને સંજોગોની અંદર શું થશે? તો પહેલું આપણે કામ કરીએ, વોલ્ટેજ સપ્લાય જોડેલો છે. ધારો કે અહીંયા 100 વોલ્ટની બેટરી જોડેલી છે. જો આ કેસ ખાસ સમજો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઉપયોગી છે. 100 વોલ્ટની બેટરી જોડેલી છે કેપેસિટર સાથે અને તમે આ પ્લેટને દાખલ કરો છો. 100 વોલ્ટની બેટરી જોડેલી છે અને તમે વચ્ચે ડાઇલેક્ટ્રિક જે છે એ દાખલ કરો છો તો શું થશે એનું આપણે ડિસ્કશન કરવાનું છે, રાઈટ? ચાલો તો જોઈએ. તો આ કેપેસિટર જે આ બેટરી છે અહીંયા કંઈક વિદ્યુતભાર જે છે એ ઠાલવશે અને અહીંયા કંઈક નેગેટિવ ચાર્જ આવશે કે નહીં આવે? 100 વોલ્ટની બેટરી જોડેલી છે તો બે પ્લેટ વચ્ચેનો જે સ્થિતિમાનનો તફાવત છે V એ અચળ રહેશે અને એ 100 વોલ્ટ જ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. આ બેટરી શું કરશે? આ બે પ્લેટ વચ્ચે આ 100 વોલ્ટ તફાવત હંમેશા કેવો રાખશે? અચળ. પણ આપણે ખ્યાલ છે કે આપણે આ ડાઇલેક્ટ્રિક દાખલ કર્યું તો કેપેસિટન્સ જે છે એ તો K ગણું થઈ જશે, તો આ 6 ક્રોસ 18 થઈ જશે એટલે 96 થઈ જશે. હવે કેપેસિટન્સ બે ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે, એક તો વિદ્યુતભાર Q અને વોલ્ટેજ V. C નું સૂત્ર શું છે? Q બાય V. V અચળ રહ્યો પણ કેપેસિટન્સ K ગણું થઈ ગયું. જો આ કેપેસિટન્સ K ગણું થયું હોય તેનો મતલબ શું થયો? વિદ્યુતભાર પણ K ગણો થવો જોઈએ, એટલે વિદ્યુતભારની અંદર ચેન્જ આવવો જોઈએ. એટલે અહીંયા તમે બે રીતે સોલ્યુશન કરી શકો. એક આના ઉપરથી તમે ડાયરેક્ટ કહી શકો કે નવો વિદ્યુતભાર Q ડેશ ઇઝ ઇક્વલ ટુ K Q નોટ. જે અહીંયા તમે આ Q નોટ મેળવો તો એ K ટાઈમ્સ થઈ જશે એટલે K ની વેલ્યુ 6 અને Q નોટ ની વેલ્યુ 1.8 ક્રોસ 10⁻⁹ કુલમ. ડાયરેક્ટ એક આ રીતે કરી શકો. બીજું તમે શું કરી શકો? તમને આ કેપેસિટન્સ મળી ગયું, એ કેપેસિટન્સ ઉપરથી તમે આ વિદ્યુતભાર Q ડેશ ઇઝ ઇક્વલ ટુ આ કેપેસિટન્સ C ઇન્ટુ V લખી શકો. આ 96 pf ઇન્ટુ V, સોરી 18 6 96 થાય ને, ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ 100.
આ બી કરી શકો તમે q ડેશ ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ v 1 મિનિટ સોરી અહીંયા ભૂલ છે 18 છક 108 થાય મેં 96 ક્યાં લખ્યા મેં કીધું અહીંયા ભૂલ છે આ થઈ જશે 108 pf ઓકે તો અહીંયા આવશે 108 ક્રોસ 100 pf તો અહીંયા તમે આ q ડેશ નો આન્સર બે મેથડથી મેળવી શકશો બેટરી કનેક્ટ હશે ત્યારે તો તમારે જે મુખ્ય યાદ રાખવાનું છે આ યાદ રાખવાનું છે કે જ્યારે બેટરી કનેક્ટ હોય ત્યારે વોલ્ટેજ અચળ રહે હવે સેમ ટુ સેમ કેપેસિટર છે અહીંયા વિદ્યુતભાર કંઈક છે જેની વેલ્યુ આપણી પાસે છે ધેટ ઇઝ q નોટ અહીંયા કંઈક q નોટ વિદ્યુતભાર છે હવે બેટરી કનેક્ટ નથી અને તમે આ ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો બેટરી કનેક્ટ નથી અને ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો તો શું થશે તો જે આ વોલ્ટેજ જે છે એ ચેન્જ થઈ જશે વોલ્ટેજ કેટલો થઈ જાય આપણને ખ્યાલ છે v ઇઝ ઇક્વલ ટુ v નોટ બાય k થઈ જાય તો v નોટ કેટલો હતો 100 બાય 6 તો આ 100 બાય 6 થઈ જશે 100 બાય 6 કરશો એટલે આવશે 16.6 વોલ્ટ 16.6 વોલ્ટ ખ્યાલ આવે છે તો આટલા એક્ઝામ્પલ જે છે એ આ થિયરી રિલેટેડ હતા નેક્સ્ટ ટોપિક જે છે એ હમણાં આપણે થોડીક વારની અંદર ડિસ્કસ કરીએ પણ ત્યાં સુધીમાં આટલી વસ્તુઓ તમે નોટ ડાઉન કરી લો ચાલો તો હવે જોઈએ કેપેસિટરના સંયોજનો કેપેસિટરના સંયોજન એટલે કેપેસિટરનું જોડાણ તો મુખ્યત્વે કેપેસિટરને બે રીતે જોડવામાં આવે છે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ તો અહીંયા તમને જે ફિગર દેખાય છે એની અંદર મેં ત્રણ કેપેસિટર C1 C2 અને C3 એને શ્રેણીમાં જોડેલા છે કેવી રીતે જોડેલા છે શ્રેણીમાં તમે ફિગર ઉપરથી જોઈ શકો કે શ્રેણી જોડાણ કેવી રીતે હોય ખાસ ધ્યાન રાખજો અત્યારે મેં ડ્રોઈંગ કરેલું છે તો તમને સિમ્પલ લાગશે પણ જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરશો ત્યારે ડિફિકલ્ટી આવશે જો શ્રેણી જોડાણની અંદર શું હોય ખાસ ધ્યાન રાખો કે કેપેસિટર જે છે અત્યારે મેં આ ત્રણ કેપેસિટરને આ A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે કયા બે બિંદુઓ વચ્ચે A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે તો જો પહેલું જે કેપેસિટર છે એની એક પ્લેટ A સાથે છે અને છેલ્લા કેપેસિટરની એક પ્લેટ B સાથે છે બાકીની બધી પ્લેટ ઇન્ટરકનેક્ટેડ છે તો જો આ મુજબનું જોડાણ હોય તો જ એને શ્રેણી જોડાણ કહેવાય હવે મારે કામ અહીંયા શું કરવાનું છે મારે આ ત્રણ કેપેસિટરની જગ્યાએ કોઈ એક સિંગલ કેપેસિટર જોડવું હોય તો એની વેલ્યુ કેટલી રાખવી જોઈએ એ મારે ડિફાઇન કરવાનું છે એટલે કે મારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે ધારો કે હું આ A અને B એ બે જે પોઈન્ટ છે એની વચ્ચે એક V વોલ્ટની બેટરી જોડી દઉં છું હું શું કરું છું આ કેપેસિટરના શ્રેણી જોડાણ સાથે મેં એક V જેટલા વોલ્ટેજની બેટરી જોડેલી છે તો બેટરી શું કરશે બેટરી અહીંયાથી વિદ્યુતભારનો સપ્લાય કરશે તો અહીંયા જે છે એ કંઈક ધન વિદ્યુતભાર આવશે ધારો કે અહીંયા બેટરી પ્લસ Q જેટલો ધન વિદ્યુતભાર આપે છે કેટલો ધન વિદ્યુતભાર આપે છે પ્લસ Q જેટલો પેન અલગ વાપરીએ તમને દેખાય રાઈટ તો આ પ્લસ ધન વિદ્યુતભાર જે છે Q જેટલો એ અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરશે અને એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર આ કેપેસિટરની બીજી પ્લેટ રહેલી છે આ બીજી પ્લેટ એ પહેલા પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં રહેલી છે તો એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે નેગેટિવ ચાર્જ છે એ આ પ્લેટ ઉપર અહીંયા એટ્રેક્ટ થશે ઋણ વિદ્યુતભાર જે છે એ અંદરની સાઈડ આવી જશે ઋણ વિદ્યુતભાર જે અંદરની સાઈડ આવશે એ એક્ઝેક્ટલી -Q જેટલો હશે કેટલો હશે એક્ઝેક્ટલી -Q તો જે -Q વિદ્યુતભાર અંદરની સાઈડ આવ્યો અહીંયા તો સામે એટલો +Q વિદ્યુતભાર અહીંયા બીજી બાજુ ખુલ્લો થયો હશે તો એ જે ધન વિદ્યુતભાર છે એ અપાકર્ષણને કારણે એનાથી દૂર જશે તો દૂર એ કેટલો જઈ શકશે તો અહીંયાથી આપણે આ કનેક્શન આપેલું છે અહીંયાથી કનેક્શન આપેલું છે તો એ વધુમાં વધુ આ પ્લેટ સુધી પહોંચી શકે એનાથી આગળ જઈ શકે નહીં તો સામે એટલો જ ધન વિદ્યુતભાર આ પ્લેટ ઉપર આવશે +Q જેટલો ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું અગેન રિપીટ કરીએ કેપેસિટર જે છે સોરી બેટરી જે છે અહીંયા +Q જેટલો વિદ્યુતભાર સપ્લાય કરે છે એના કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ -Q જેટલા ઋણ વિદ્યુતભારને પોતાની તરફ આકર્ષિત કરે છે તો સામેની બાજુ એટલો ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય એ ધન વિદ્યુતભાર અપાકર્ષણને કારણે દૂર જાય તો વધુમાં વધુ એ અહીંયા સુધી પહોંચી શકે સેમ પ્રોસેસ રિપીટ થશે અગેન અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર કેપેસિટરની બીજી પ્લેટ છે તો એટલો જ ઋણ વિદ્યુતભાર અહીંયા અંદરની સાઈડ આવશે
માઇનસ ક્યુ જેટલો. ધન વિદ્યુતભાર જે ખુલ્લો પડ્યો હશે દૂર જતો રહેશે અને વધુમાં વધુ એ આટલો દૂર જશે. સેમ પ્રોસેસ ફરીથી રિપીટ થશે અને અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર આવશે. તો ઇન શોર્ટ કેપેસિટરની ત્રણેય પ્લેટ ઉપર એક સરખો વિદ્યુતભાર આવશે. શ્રેણી જોડાણમાં પહેલી વસ્તુ શું જોવા મળશે તો કે શ્રેણી જોડાણમાં દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર સમાન હશે. દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો હોય છે? એક સમાન હોય છે. રાઈટ? દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર એક સમાન છે પણ અહીંયા દરેક પ્લેટનું કેપેસિટન્સ અલગ અલગ છે. સોરી, દરેક કેપેસિટરનું કેપેસિટન્સ અલગ છે. જો મેં અહીંયા C1 C2 C3 એવા સિમ્બોલ યુઝ કરેલા છે એટલે ત્રણેયની વેલ્યુ અલગ છે. C નું સૂત્ર શું છે? C = Q/V. તો C ની વેલ્યુ અલગ હોય તો V ની વેલ્યુ પણ અલગ થશે કારણ કે Q તો સમાન છે. તો દરેકની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હશે. અહીંયા V1, અહીંયા કંઈક V2 અને અહીંયા કંઈક V3. પણ ટોટલ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આ A અને B વચ્ચે એ તો આ બેટરી જેટલો જ હશે. તો તમે અહીંયા એવું લખી શકો કે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = V1 + V2 + V3 જેટલો થશે. V1 ની જગ્યાએ શું લખી શકાય? Q/C1, અહીંયા Q/C2 અને અહીંયા Q/C3. જો મેં ત્રણેય કેપેસિટર ઉપર વિદ્યુતભાર એક સરખો લીધો. હવે આ V ની જગ્યાએ શું લખી શકાય? મારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે એનો મતલબ એવો થયો કે આ ત્રણ કેપેસિટરની જગ્યાએ મારે એક સિંગલ જ કેપેસિટર જોડવું છે. મારે શું કરવું છે? એક સિંગલ જ કેપેસિટર જોડવું છે A અને B વચ્ચે. તો એની વેલ્યુ કેટલી રાખવી પડે? તો એ વેલ્યુ મને ખબર નથી તો હું અહીંયા લખી દઉં CS. એની વેલ્યુ કેટલી રાખશું આપણે? CS. S ફોર સિરીઝ કનેક્શન. અને એની સાથે આપણે આ 100 વોલ્ટની બેટરી જોડી દઈએ. રાઈટ? તો આના ઉપર પણ કંઈક વિદ્યુતભાર આવશે Q. એ પણ આ ત્રણ ઉપર જે આવ્યો એટલો જ હશે. તો અહીંયા તમે લખી શકો Q/CS. Q બધામાંથી કોમન તો અહીંયા આવશે 1/CS = 1/C1 + 1/C2 + 1/C3. તો તમને આ સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટેનું સૂત્ર મળી ગયું. રાઈટ? જો અહીંયા એક કરતા વધારે કેપેસિટર હોય, ત્રણ કરતા વધારે, તો એડ થતું જશે 1 + C4 up to n સુધી. પણ જો તમે આ CS ની વેલ્યુ મેળવશો તો એ CS ની વેલ્યુ આ ત્રણેય કેપેસિટરમાં જે નાનામાં નાની વેલ્યુ હશે એના કરતાં પણ ઓછી વેલ્યુ મળશે. એક્ઝામ્પલ તરીકે હું આની વેલ્યુ કહી દઉં 2, આની વેલ્યુ કહી દઉં 3 ફેરાડે, ફેરાડેમાં લખીએ 3 ફેરાડે, અને C3 ની વેલ્યુ કહી દઈએ 4 ફેરાડે. તો જે સમતુલ્ય કેપેસિટન્સ આવશે એ નાનામાં નાની વેલ્યુ 2 છે એના કરતાં પણ ઓછો આવશે જો તમે સાદું રૂપ આપીને જોશો તો. તો ઇન શોર્ટ કેપેસિટરને શ્રેણીમાં જોડતા એનું સમતુલ્ય કેપેસિટન્સ આ ત્રણેયમાં જે નાનામાં નાની વેલ્યુ હશે એના કરતાં પણ નાનું આવશે. તો કેટલા મુદ્દા યાદ રાખશો? પહેલો એક આ મુદ્દો યાદ રાખશો, શ્રેણી જોડાણમાં દરેક પ્લેટ ઉપર વિદ્યુતભાર એક સમાન હોય, અને એક આ સૂત્ર યાદ રાખશો. ઓકે, બહુ સિમ્પલ છે. આના એક્ઝામ્પલ ખાસ મહત્વના છે. અહીંયા મેં ત્રણ કેપેસિટરો C1, C2 અને C3 એને સમાંતર જોડેલા છે. કેવા જોડેલા છે? A અને B વચ્ચે સમાંતર. સમાંતર જોડાણ કોને કહેવાય? તો જો જેટલા બી કેપેસિટર છે એની એક એક પ્લેટ, આ બધી જ પ્લેટ જે છે એ કોમન પોઈન્ટ સાથે આવે છે. જો આવે છે, અને સામેની પ્લેટો જે છે એક બીજા કોમન પોઈન્ટ સાથે આવે છે. તો તમે એવું કહી શકો કે આ A અને B વચ્ચે આ ત્રણ કેપેસિટર સમાંતર જોડેલા છે. હવે આ કેપેસિટર સાથે આપણે એક બેટરી જોડી દઈએ V જેટલા વોલ્ટની. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. રાઈટ? અહીંયા V વોલ્ટની બેટરી જોડી દઈશ તો આ ત્રણેય જે કેપેસિટર છે એના એક્રોસમાં વોલ્ટેજ જે છે એ V જેટલો જ આવશે. ત્રણેયના એક્રોસમાં વોલ્ટેજ કેટલો આવશે? V. કારણ કે જો ત્રણેય કેપેસિટર બેટરી સાથે કનેક્ટ છે કે નહીં, એટલે ત્રણેયમાં કેટલો ડિફરન્સ આવશે? V. પણ અહીંયાથી જે વિદ્યુતભાર સપ્લાય થશે એ અલગ અલગ થશે. ધારો કે અહીંયાથી ટોટલ Q જેટલો વિદ્યુતભાર બેટરી મોકલે છે. બેટરી શું કરે છે? અહીંયાથી ટોટલ Q જેટલો વિદ્યુતભાર મોકલે છે. તો આના ઉપર કંઈક Q1 વિદ્યુતભાર આવશે, Q1. આના ઉપર કંઈક Q2 વિદ્યુતભાર આવશે, Q2. અને આના ઉપર કંઈક Q3 વિદ્યુતભાર આવશે. સામે એટલો જ નેગેટિવ ચાર્જ. બરાબર છે? તો તમે અહીંયા એવું લખી શકો કે ટોટલ ચાર્જ બેટરીએ Q મોકલો અને એ ત્રણ ભાગમાં ડિવાઈડ થઈ ગયો, Q1 + Q2 + Q3. હવે આ સૂત્રનો યુઝ કરો, C = QV.
તો અહીંયા તમે એવું લખી શકો C1 ઇન્ટુ વી પ્લસ C2 ઇન્ટુ વી પ્લસ C3 ઇન્ટુ વી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રણેયના એક્રોસમાં એક સરખો છે એટલે અહીંયા મેં વી લખેલું છે, કેપેસિટન્સ અલગ અલગ છે, રાઈટ. હવે આ ત્રણ કેપેસિટરની જગ્યાએ મારે કોઈ એક જ કેપેસિટર જોડવું હોય તો એનું મૂલ્ય મારે કેટલું રાખવું જોઈએ? ધારો કે એ મૂલ્ય રાખવું પડે CP એટલે પેરેલલ કોમ્બિનેશન માટે આપણે યુઝ કરીએ છીએ. અને અગેન અહીંયા એક બેટરી છે તો ફરીથી અહીંયા Q ચાર્જ મોકલવામાં આવશે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હશે તો હું અહીંયા એવું લખી શકું કે અહીંયા આવશે C ઓફ P ઇન્ટુ V. ખ્યાલ આવે છે? V બધામાંથી કોમન તો સમતુલ્ય કેપેસિટન્સ આવશે CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. અહીંયા બધાનો સરવાળો થાય છે તો CP ની વેલ્યુ જે છે એમાં જેની મોટામાં મોટી વેલ્યુ હશે એના કરતાં પણ વધુ મળશે. n કેપેસિટર હોય તો હજી સરવાળો કરતો જવાનો. તો તમારે શું યાદ રાખવાનું છે? સિરીઝ કનેક્શન કોને કહેવાય? પેરેલલ કનેક્શન કોને કહેવાય? એટલે કનેક્શન ખાસ યાદ રાખવાનું છે. સિરીઝ કનેક્શનમાં દરેક પરનો વિદ્યુતભાર સમાન હોય. પેરેલલ કનેક્શનની અંદર દરેકના એક્રોસમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. ખાસ ધ્યાન રાખજો. આ બે પોઈન્ટ તો યાદ રહેવા જ જોઈએ. સિરીઝમાં દરેક પરનો વિદ્યુતભાર સમાન હોય, પેરેલલમાં દરેક પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. અને આ બે સૂત્ર એ તો ઈઝી છે, યાદ રહી જશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ત્યારે આના જે એક્ઝામ્પલ છે અને એક થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરશું. ઓકે, થેન્ક યુ.